ઘમાસાણ મચ્યું છે રાજનીતિમાં વિશ્વ આદિવાસી દિવસ પહેલા થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે ચૈતર વસાવા ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ માંગ કરી હતી કે આદિવાસીઓ માટે એક અલગ પ્રદેશ બનાવવો જોઈએ, ભિલિસ્તાન તેનું નામ આપવું જોઈએ અને કેવડિયાને તેની રાજધાની બનાવવી જોઈએ અને તેને લઈને અત્યારે રાજનીતિ ગરમ થઈ છે। કારણ કે બીજી બાજુ જે રીતે છોટુ વસાવા પણ આ માંગ પહેલા કરતા આવ્યા હતા, હવે ચૈતર વસાવા માંગ કરી રહ્યા છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ભરૂચથી સાંસદ મનસુખ વસાવાએ સામે વાત કરી છે કે આવી રીતે અલગ પ્રદેશની માંગ એ દેશની અખંડિતતા માટે એક મોટો ખતરો છે। અને આજે પણ કહીએ છે, આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે, આદિવાસીઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી વિસ્તારોમાં પાણી પણ છે, જંગલ પણ છે, રેતી પણ છે, ખનિજો પણ છે ને બધું જ છે। અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું। એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય, તમામ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું। જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું। આજે મજબૂત ભારત છે, આવા અલગતાવાદી તત્વો દેશને પાછા તોડી ના નાખશે। ભાઈ સમજી ડામર ભિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા, બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ ભિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા, ત્યારે એટલા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે? ભાઈ ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારે પ્રોત્સાહન આપતા જ નથી, લડવાનો તો લડી લે છે એમને સાથે। હજુ પણ આવા લોકોને મોટા ના થવા દેવાય। અને હવે વાત કરીશું સ્માર્ટ સિટીના સપના બતાવીને કેવા શહેરો આપને આપવામાં આવે છે તેની। કારણ કે અલગ અલગ 10 દ્રશ્યો અમે આપને બતાવીશું। જાપાન અને ચીન જેવા દેશો સાથે સિસ્ટર સિટીના કરાર કરવામાં આવે છે અને સપના બતાવવામાં આવે છે કે આ જ દેશોના શહેરો જેવા દેશો અહીંયા, એવા શહેરો અહીંયા બનશે। પરંતુ વાસ્તવમાં શું થાય છે ચોમાસામાં દર વર્ષે આપણે અનુભવીએ છીએ, એ અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, વડોદરા હોય કે પછી નાના નાના શહેરોની વાત હોય, યા મહાનગરો હોય કે નાના શહેરો, બધાની હાલત એક સરખી બની જાય છે। બધી જ જગ્યાએ એક સામ્યતા જોવા મળે છે અને આ સામ્યતા હોય છે ખાડાની। બનાસકાંઠા, રાજકોટ, વડોદરા, સુરત, મહેસાણા, અમદાવાદ, ઓલપાડ, ભરૂચ, દ્વારકા અને જામનગરના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ અને કેવી રીતે ચોમાસામાં બધી જ જગ્યાએ આ રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તા છે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે અને આ બધા જ રસ્તાઓ એ પુરાવો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર, કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। આપણને રસ્તાની ભેટ આપવામાં આવે છે પરંતુ વાસ્તવમાં રસ્તાની જગ્યાએ આ ભ્રષ્ટાચારની ભેટ અપાતી હોય તેવો અનુભવ દરેક જગ્યાએ નાગરિકો કરતા રહે છે। અને એક તરફ તો આ ખાડાનો સામનો લોકોએ કરવાનો એ નક્કી નથી કરી શકાતું કે ક્યારે ખાડામાં એ પડી જશે જ્યારે જળ ભરાવ થયેલો હોય, પરંતુ બીજી બાજુ અનેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે ખાડા ખોદી દેવામાં આવે છે અને પછી એ જ ખાડા પૂરવાની જગ્યાએ એમ જ મૂકી દેવામાં આવે છે, જનતાને પણ તેના હાલ પર છોડી દેવામાં આવે છે। અને આવું જ કંઈક અમદાવાદમાં ઇસનપુરમાં પણ થયું છે। ખાડો ખોદવામાં આવ્યો અને ત્યારબાદ એ ખાડો મૂકી દેવામાં આવ્યો, તેના કારણે અત્યારે એમાં ડ્રેનેજના પાણી ભળી રહ્યા છે અને તેમ છતાં તંત્ર બચાવ કરી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગોકળ ગતિની કામગીરીના કારણે સ્થાનિકો હાલ જે ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર થયા છે। ડ્રેનેજની લાઇનની અંદર સમસ્યા હોવાના કારણે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી અને રજૂઆત બાદ તંત્ર દ્વારા માત્ર મસ્ત મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો રોડના મુખ્ય માર્ગ પર અને ત્યારબાદ કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી। છેલ્લા 20 દિવસથી આ પ્રકારે રસ્તાના મુખ્ય માર્ગ પર ખાડો છે અને ખાડાની અંદર ગટરના ગંદા પાણી ઉભરાયા છે અને મચ્છરોનો ઉપદ્રવે હદે વધી ગયો છે કે અહીંયા લોકો બીમારીના ઝપેટામાં આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું કે કેટલા સમયથી આ પ્રકારની સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા છે, ક્યારે આ ખાડો કોર્પોરેશન ખોદીને ગયું અને કામગીરી માટે કેવા જે બહાના બતાવવામાં આવે છે। છેલ્લા 20 દિવસથી આ ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ અમારી સોસાયટીના સામેના એરિયામાં થયેલ છે। અમે ઉપરી અધિકારીઓ તેમજ નાના અધિકારીઓ અને કોર્પોરેશનની જે બી ઓનલાઈન જે સર્વિસ એ લોકો કહે છે કે આ નંબર પર કમ્પ્લેન નોંધાવો, તમારી સુવિધા અમે પૂરી પાડી આપીશું, પણ એ બાબતમાં હજુ સુધી કોઈ ધ્યાન કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ નથી। અહીંના લોકલ જે પણ કાર્યકર્તાઓ છે, જે બી સાહેબો છે, એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ 20 દિવસથી આ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છે। અત્યારે
એટલે દિવસે ખાડા ખોદવામાં આવે, રાતે પૂરવામાં આવે, ફરી પાછા દિવસે ખોદવામાં આવે, એટલે આપણને એવું લાગે કે વાહ શું વિકાસનું કામ થઈ રહ્યું છે, પરંતુ છેલ્લે પ્રોડક્ટિવિટી શું મળે છે એ ઝીરો હોય છે અને પરિણામે જનતા આ ખાડામાં પડતી રહે છે, ગંદકી થતી રહે છે. એક તરફ રસ્તા પર ખાડાની ભરમાર છે અને નેતાઓ પાસે બહાનાની ભરમાર છે, કારણ કે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન તો એવું કહી રહ્યા છે કે દિવાળી સુધીમાં, નવરાત્રી સુધીમાં ખૂબ સરસ રસ્તાઓ મળી જશે, કારણ કે આ જે રસ્તા છે એ તો જૂની કામગીરીને કારણે થયા છે. દશકાઓ સુધી તેમનું શાસન છે અને તેમ છતાં તેઓ બ્લેમ ગેમ કરી રહ્યા છે, વાંક કાઢી રહ્યા છે જૂની કામગીરીનો. અમદાવાદ શહેરમાં ચોમાસા બાદ ઠેર ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય હોય કે પછી ખાડાઓનું સામ્રાજ્ય હોય, ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ હવે સંદેશ ન્યૂઝ દ્વારા અલગ અલગ સ્થળ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રોડ ઉપર બિસ્માર હાલત હતી તો ક્યાંક બીઆરટીએસના માર્ગો બેસી ગયેલી હાલતમાં પણ જોવા મળ્યા. જે અંગે ખુલાસો આપવા માટે અધિકારી આપણી સાથે છે, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. જયેશભાઈ, જે પ્રકારે રોડની સ્થિતિ છે શહેરમાં ચોમાસા દરમિયાન, હવે આ રોડને સુધારવાની કામગીરી ક્યારે કરવામાં આવશે? જ્યાં મજબૂત રોડના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ આ તો વરસાદમાં જ રોડ ધોવાઈ ગયા છે, ભૂવાઓ 30થી વધુ પડી ગયા છે શહેરમાં. તાત્કાલિક ભૂવા પૂરી દેવામાં આવે, હવે તો આખા રોડ બેસી રહ્યા છે. ભૂવાઓની વાત કરું તો ભૂવાઓમાં આપણા ડ્રેનેજ લાઇન વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હોય છે, એમાં ગેસ ઉત્પન્ન થતો હોય છે. જૂની જે ડ્રેનેજ લાઇનના હિસાબે ગેસ ઉત્પન્ન થવાના હિસાબે એની દિવાલ જે હોય છે ધીમે ધીમે લીકેજ થતી હોય છે, એના કારણે ભૂવા અમુક વર્ષોએ પડતા હોય છે અમદાવાદ શહેરમાં. અને આપણી યુટિલિટી અંડરગ્રાઉન્ડ યુટિલિટી હોય છે, આપણા શહેરની પાણી લાઇન હોય કે પછી ડ્રેનેજ લાઇન હોય કે ગટર લાઇન હોય કે વરસાદી પાણીની લાઇન હોય, એ બધી યુટિલિટી આપણા અંડરગ્રાઉન્ડ અમદાવાદ શહેરમાં હોય છે. એ રોડની કદાચ નાની મોટી સમસ્યા હશે તો એના માટે અમારું કોર્પોરેશન, અમારા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર એ સૌએ અમને પૂરું માર્ગદર્શન આપતા રહ્યા છે અને ઝોન વાઇઝ અમે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ દરેક ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ અને કંટ્રોલ રૂમ વાઇઝ અમે બધું ઉપલબ્ધ કરેલ છે. અને જ્યાં અને ભ્રષ્ટાચાર કરીને આ અધિકારીઓને નેતાઓના ખિસ્સા ભરાતા રહે છે, પેટ ભરાતા રહે છે અને જનતાના ખિસ્સા ખાલી થતા રહે છે. ગત વખતે એવું કહેવામાં આવ્યું હતું કે દિવાળી સુધીમાં બધા જ રસ્તાનું સમારકામ થઈ જશે. આ વખતે કહેવાઈ રહ્યું છે કે નવરાત્રી સુધીમાં રસ્તાનું સમારકામ થઈ જશે, પરંતુ એનો જવાબ કોઈની પાસે નથી કે આખરે આવા રસ્તા બને છે કેમ. અને માત્ર આ અમદાવાદની સમસ્યા નથી, રાજકોટમાં રૈયા રોડ તરફ જવાના આખા રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે, જનતા પરેશાન છે અને તેમ છતાં તંત્રના અધિકારીઓ આવા જવાબો આપે છે કે તો જૂની કામગીરીને થાય છે. તો કોઈક એવું કહે છે કે ચોમાસાની સિઝન છે, વરસાદ પડે એટલે ખાડા તો પડવાના છે. રાજકોટની અંદર દર વર્ષે ચોમાસાની સિઝનમાં મસ્ત મોટા ખાડા અલગ અલગ વિસ્તારની અંદર પડતા હોય છે. આ વખતે સૌથી વધારે ખાડા રૈયા વિસ્તારની અંદર પડ્યા છે. રૈયા ધારથી લઈને રૈયા ગામ તરફ અને સ્માર્ટ સિટી તરફ જવાના રસ્તે મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે વરસાદ ભલે ઓછો થયો હોય, પરંતુ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો, અલગ અલગ રસ્તાઓ છે, તેની અંદર ખાડારાજ સર્જાઈ ગયું છે. રૈયા ધારથી લઈને સ્માર્ટ સિટી તરફ જવાનો રસ્તો અને રૈયા ગામથી લઈને લાઇટ હાઉસ તરફ જવાના રસ્તાની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે. આ ખાડા નબળા કામની સાક્ષી પૂરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ખાડાની અંદર અત્યારે અહીંયા વરસાદી પાણી નથી છતાં પણ વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કીચડના કારણે સર્જાયેલા આ પ્રકારના ટેકરાના કારણે થઈ રહ્યો છે. વાહન ચાલકોને, રાહદારીઓ જાણે ચંદ્ર અને મંગળના ખડક ઉપર ચાલતા હોય તેવી અનુભૂતિ અહીંયા ખાડાના કારણે લોકોને થઈ રહી છે. આ ખાડારાજથી ક્યારે મુક્તિ મળશે એ રાજકોટવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. એક તરફ આ ખાડાવાળા શહેરોથી લોકો ત્રસ્ત છે અને બીજી બાજુ વડોદરામાં આપણે જોયું કે એક જ દિવસમાં ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. પૂર બાદ અત્યારે આ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. કેવી રીતે વડોદરાનું જીવન જે થંભી ગયું હતું તેને પૂર્વવત કરવું, તેના માટે વડોદરાના સાંસદ હેમાંગ જોશીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને ચર્ચા કરવામાં આવી. છેલ્લા જે પ્રકારે 4 દિવસથી વડોદરાની જે પરિસ્થિતિનું નિર્માણ થયું, અતિભારે વરસાદના કારણે જે પ્રકારે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાથી લઈ અને અમુક જગ્યાએ સ્થળાંતર પણ આપણને કરવું પડ્યું, ત્યારે જે તે વિસ્તારમાં સતત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરી અને લોકોને પણ મળી રહ્યા હતા અને એમની યથાશક્તિ મદદ પણ કરી રહ્યા હતા. તો એ જે કંઈ રજૂઆતો આવી હોય, વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જે કોઈ રજૂઆતો કાઉન્સિલરશ્રીઓ હોય, નાગરિકો હોય, સોસાયટીના સામાજિક આગેવાનો હોય, એમના પાસે એમના પાસેથી જે રજૂઆતો આવી હોય એને લઈને એક કોર્પોરેશનની સમગ્ર ટીમ સાથે એક રિવ્યુ બેઠક કરવામાં આવી.
અને એક તરફ વરસાદની વાટ જોવાય છે અને બીજી બાજુ જ્યાં પડ્યો ત્યાં ધોધમાર પડ્યો છે, ભૂક્કા કાઢી નાખ્યા છે, તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા. એ દ્વારકાની તસવીરો આપણે કેવી રીતે ભૂલી શકીએ કે જ્યાં દ્વારકામાં કલ્યાણપુર પંથકમાં આજે પણ લોકો રડી રહ્યા છે, ખેડૂતો રડી રહ્યા છે, કહી રહ્યા છે કે વરસાદ માટે અમે પ્રાર્થના તો કરતા હતા પરંતુ આવો વરસાદ વરસશે તેવી કલ્પના નહોતી કરી. 50 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. કે છેલ્લા અઠવાડિયા 10 દિનની અંદર કલ્યાણપુર તાલુકાની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર ઓછામાં ઓછો 35 થી 40 ઇંચ વરસાદ પડ્યો છે. આ આફત તો કુદરતી છે પણ આ વરસાદને કારણે અમારા જે ખેડૂતનું ખેતર છે ધોવાઈ ગયા છે અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આમાં બધેમાંથી પાણી ગયા છે, અઠવાડિયુંથી પાણી જાય છે. તો સરકારને મારી પાસે એવી માંગ છે કે તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતને સહાય આપે એવી મારી માંગ છે. અને એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે પરંતુ હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં જોઈએ એવો વરસાદ નથી વરસ્યો. માત્ર 30 થી 35% વરસાદ વરસ્યો છે અને આજે પણ અહીંયા પ્રાર્થનાઓ થઈ રહી છે વરસાદ માટે કે ક્યારે વરુણદેવને રીઝવવામાં આવે, અગ્નિદેવને વિજવવામાં આવે અને એના માટે કેવી રીતે અહીંયા બનાસકાંઠામાં પણ પ્રાર્થનાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે અંબાલાલ પટેલ કે જેઓ હવામાન એક્સપર્ટ છે તેમણે કહ્યું છે કે 28 થી 30 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે, સારો વરસાદ વરસી શકે છે અને આ વખતે વારો આવશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો. રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને તો મેઘરાજાએ કમરોડી લીધું છે. ત્યારે હવે આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ રહેશે, જે જગ્યાએ વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે કે નહીં, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. કાકા, વરસાદની કેવી પરિસ્થિતિ આવનારા દિવસોની અંદર રહેવાની છે? ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આજ સવારે ઝાકરી વરસાદ આવ્યો છે એટલે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ભિન્ન ભિન્ન સિસ્ટમો જોતાં લગભગ દક્ષિણ જે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પણ આવરી લેશે. ભાવનગર જે રીતે આપ કહી રહ્યા છો વોલમાર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે તો તેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલી જોવા મળશે? જે દક્ષિણ સૌરાષ્ટ્ર જે ભાવનગર અમરેલીના ભાગોમાંથી પછી આ સિસ્ટમ તો ધીરે ધીરે જઈ કચ્છના સિંધ બાજુ અને કચ્છના સિંધ બાજુ જતી રહેશે. પણ તે પૂર્વે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં લગભગ બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગોમાં અને ડીસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને હવે વાત કરીશું પોતાને જનસેવક કહેવાતા નેતાઓની, કહેવડાવતા નેતાઓની. કારણ કે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે કઈ રીતે દિલ્હીમાં ભારે પાણી ભરાઈ ગયું હતું ભારે વરસાદને કારણે અને એ સમયે સમાજવાદી પાર્ટીના સાંસદને બસ સુધી ઊંચકીને લઈ જવામાં આવ્યા હતા કાર સુધી કેટલાક કાર્યકર્તાઓ દ્વારા. અને ત્યારબાદ હરદોઈમાં પણ કંઈક આવો જ વિડીયો સામે આવ્યો હતો અને આજે આવા દ્રશ્યો સામે આવ્યા છે સુરતથી કે જ્યાં ડેપ્યુટી મેયર કે જેઓ નીકળ્યા હતા તો યુવકની મૃતદેહની શોધખોળ કરવા માટે, પરંતુ ત્યારબાદ એક સમય એવો આવ્યો કે જ્યારે કીચડ ફેલાય હતું તેઓ તેમાં નીકળી શકે એમ નહોતા અને પરિણામે એ ડેપ્યુટી મેયરને એક ફાયર કર્મચારી, ફાયર અધિકારી પોતાના ખભા પર ઉચકે છે, વેતાળની જેમ ઉચકાઈ જાય છે અને ત્યારબાદ એ રસ્તો તેઓ પસાર કરે છે. ત્યારે સવાલ એ થાય કે આવા લોકો જનતાનું કામ કેવી રીતે કરશે? કારણ કે આ નેતાઓને એક તો ખભે બેસાડાય છે અને બીજી બાજુ જનતા તો એ જ કીચડમાંથી પસાર થવા માટે મજબૂર થાય છે. પ્રોબ્લેમ હતો અને થોડો કાદવ કીચડ હતો, કદાચ વધારે નુકસાન થાય એ રીતે એ બેસી ગયેલા હતા અને થોડો ખાલી 2 થી 3 ફૂટ જ એમના ઉપર મૂકી દીધા હતા. કેમ આવું કરેલું? હવે એમને પગમાં પ્રોબ્લેમ હશે એટલા માટે. હવે અમે કાયમના જવાનો છે હવે એટલે અમારે તો પહેલી પ્રેશર જોઈએ કે રેસ્ક્યુ કરવામાં આવે. સુરત ફાયર બ્રિગેડના દરેક ફાયર કર્મચારી હોય કે અધિકારી હોય પીછેહટ નથી કરતા. ફોરમમાં વાત કરીએ જીવલેણ વાયરસની કે જેણે ગુજરાતના બાળકોને ભરડામાં લીધા છે. 50 કરતાં વધારે મૃત્યુઆંક પહોંચી ગયો છે અને રાજકોટ શહેર પણ તેમાંથી બાકાત નથી રહ્યું. કારણ કે રાજકોટમાં પણ સતત શંકાસ્પદ દર્દીના કેસ નોંધાઈ રહ્યા છે. કેટલાક કેસ પોઝિટિવ આવી રહ્યા છે, કેટલાકના તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. શું છે રાજકોટની સ્થિતિ, જાણીશું મયુર સોની પાસેથી.
કૃષ્ણા 10 જેટલા કેસ અત્યારે રાજકોટની અંદર સામે આવ્યા છે, જેમાં 2 કેસ પોઝિટિવ હોવાની વિગતો છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. 8 દર્દીઓ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તેમના રિપોર્ટ આવવાના બાકી છે. ચોંકાવનારી બાબત એ છે કે અત્યાર સુધી માત્ર 10-12 વર્ષ સુધીના બાળકના જ કેસ સામે આવતા હતા, પરંતુ એક 18 વર્ષનો યુવક છે તેને પણ ચાંદીપુરા જેવા લક્ષણો છે તે જોવા મળ્યા છે અને તેની જે ટ્રાવેલ હિસ્ટ્રી છે એ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. તે દ્વારકા અને તરણેતર ગયો હતો, તેની અંદર લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ નથી આવ્યો. એટલે કુલ મિલાવીને 8 દર્દી છે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.